તકલીફ એટલે સાહેબ વાત કરવામાં ઘરે આપણે ઊભી કરવી તો 2 જણા જોઈએ બરોબર ને અહીંયા લાવ્યા ત્યારે ગાડીમાં લાવ્યા ને 2 જણા વગા લાવ્યા ને પગ જ નહોતા ઉપાડતા નીચેના કારણ કે મને તો એમ જ થતું કે છોકરી ગઈ એ જ પોઝિશન હતી પણ સાહેબ એને માતાજીને દયા ને સાહેબને મા ઉપર માતાજીને દયા આવી રહે સરસ થઈ ગઈ આયા લગભગ 2 કલાક જેવો મેં ટાઈમ લીધો પણ બહુ સરસ થઈ ગયું મેં કલ્પના નહોતી કરી કે મારી છોકરી આ રીતના દોડતી થાય અને સાહેબે કીધું હતું કે દોડીને જ જવાનું છે એ દોડીને ગઈ શરીર લૂઝ વાવ Ini mungkin sedih. તો મિત્રો આ માતાજી છે ને આ માતાજીને 4 જણ પકડીને લાવ્યા હતા ચાલો જી એકવાર આ માતાજી અત્યારે દોડે છે આપ જુઓ આ માતાજીને 4 જણા પકડીને લાવ્યા હતા અને એ અત્યારે એકલા ચાલે જુઓ રેડી ને માં બેસી જાઓ અહીંયાનો તો મિત્રો આપણી સાથે અત્યારે ટિંકલ માતાજી છે જેમને ખૂબ તકલીફ હતી L4 L5 ને S1 ખૂબ ગાદી દબાઈ ગઈ હતી તેને હિસાબે તેઓ ચાલી નહોતા શકતા બેસી નહોતા શકતા અને સુવડાવી જ રાખવા પડતા હતા તો આપણે જ તેને પૂછીએ કે કેવી તકલીફ હતી પ્રભુજી જ્યારે આ માતાજીને તમે લાવ્યા ત્યારે કેવી તકલીફ હતી તકલીફ એટલે સાહેબ વાત કરવામાં ઘરે આપણે ઊભી કરવી તો 2 જણા જોઈએ બરોબર ને અહીંયા લાવ્યા ત્યારે ગાડીમાં લાવ્યા ને 2 જણા વગા લાવ્યા ને પગ જ નહોતા ઉપાડતા નીચેના કારણ કે મને તો એમ જ થતું કે છોકરી ગઈ એ જ પોઝિશન હતી પણ સાહેબ એને માતાજીને દયા ને સાહેબને મા ઉપર માતાજીને દયા આવી રહે સરસ થઈ ગઈ આયા લગભગ 2 કલાક જેવો મેં ટાઈમ લીધો પણ બહુ સરસ થઈ ગયું મેં કલ્પના નહોતી કરી કે મારી છોકરી આ રીતના દોડતી થાય અને સાહેબે કીધું હતું કે દોડીને જ જવાનું છે એ દોડીને ગઈ ખરેખર સાહેબ બહુ મજા આવી ગઈ સરસ થઈ ગયું બાકી મેં બહાર ગયો તો કોઈનો હું દોષ નથી દેતો પણ બહાર ગયો તો 2-4 જગ્યાએ કોક કે માનસિકને દેખાડો ને આ કરો પણ મેં કીધું મારી છોકરીને કંઈ છે નહીં ને માનસિકને દેખાડો ને ખોટી મારી હેરાન કરવી ને મને મારા મિત્રએ કીધું કે આવી રીતના છે તમે વારો લખાઈ આવો વારો લખાઈને વારો આવી ગયો ઇમરજન્સીમાં પણ નહોતું ધાર્યું કલ્પના નહોતી કરી કે મારી છોકરી દોડતી એટલા ટાઈમમાં થઈ જાય તે દીદી દોડતી થઈ ગઈ ને અત્યારે ખૂબ સારું છે કેટલી વાર આવ્યા આ બીજી વાર આવ્યા રેડી ને માતાજી ઓકે બોલો રેડી આવો રેડી અને કેટલા સમયથી તકલીફ હતી તમને આઈ થિંક 25 દિવસ બહુ કઈ રીતે થઈ હતી ખબર તમને કઈ બાકી યાદ નથી ચક્કર ચડ્યા ને એમાંથી આ શું છે એટલી ખબર છે એકચ્યુઅલી એમાં શું હતું કે ગમે કંઈક રીઝન હિસાબે કંઈક વજન ઉચકવાથી ગમે કમરમાંથી ગાદી દબાડે એની હિસાબે નસ દબાઈ ગયેલી અને તમને જે તકલીફ હતી ચાલી નહોતા તમે કેમ 2 જણ સાહેબ તકલીફ તો પેલા એવી હતી કે ઓચિંતાની પેલા કે ચક્કર ચડે બરોબર તો હાલો આપણે સમજ્યા ચક્કર ચડે પણ પછી તો રાત્રે એમના મમ્મીએ ને મારો દીકરો હતો ત્યારે એમ કે મને ચક્કર ચડે લઈ જાઓ પછી તો એમ જ કહેતી હતી કે અંધારા ચડે કંઈ દેખાતું જ નથી કાંઈ દેખાતું જ નહીં પછી છેલ્લા અમે જે 15 દી કાઢ્યા સાહેબ ભગવાન વાળી ગયા હતા ખરેખર કારણ કે એમ કે કાંઈ મને દેખાતું નથી અંધારા ચડે ને આમ કરી આમાં આપણો હાથ ખેંચી લે એવી તકલીફ હતી સાહેબ પણ મેં
એમાં શું હોય, ચક્કરની તકલીફ ડોકમાંથી થતી હોય, અને જે ચાલી નહોતા શકતા, ઊભા નહોતા રહી શકતા, બેહી નહોતા શકતા, એ કમરની હિસાબે તકલીફ હતી. એટલે આપણે શું કર્યું, બોન સેટિંગ કરીને ડોકના મણકા સરખા કર્યા, કમરના મણકાને સરખા કરી નાખ્યા, જે ગાદી હોય એની અંદર બેસાડી દીધી, એટલે તમને સારું થઈ ગયું. સારું ને સાહેબ, મેં કીધું એમ તમારી ઉપર માની દયા છે, નાવી નાવી દયા રે ખરેખર સાહેબ. નીકર મને હતું જ તે, મેં કીધું અમારી છોકરીને ઊભી કરીને અમારે ઓછામાં ઓછા 5-6 મહિના તો દોડવું જ જોશે. ખરેખર થઈ ગયું ભગવાન. સરસ કરી દીધો માતાજી અને તમારી દયા સાહેબ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? મૂકો સાહેબ, મૂકો. અને ગામને હું જ કહું કે કઈ તકલીફ હોય બરોબર, ભલે તમે જ્યાં દોડો ત્યાં, પણ એકવાર દર્શન સાહેબને ત્યાં અવશ્ય આવો. તેથી કરી ને ખોટા તમે ઇન્જેક્શન ને બાટલા ને એવું ચડાવે ખાવા નહીં. અને દવા વગર અહીંયા થઈ ગયું. હા, દવા વગર થઈ ગયો. દવા વગર કોઈ વસ્તુ નહીં. હજી સુધી મેં ટીકડી અહીંયા આવ્યા પછી એક ટીકડી નથી આપી છોકરીને. માતાજી તમે શું કહીશો? કેવી તકલીફ હતી બેનને? તકલીફ તો સાહેબ જે જોવાનું જ નહીં. રાત દિવસ અમે એક કર્યા. એક દિવસ અમે રાતના ઊંઘ નથી કરી, દિવસના આવું નથી અમે ધરાઈને ખાધું, કોઈ ધાન નથી ખાધું અમે. એટલી તકલીફ હતી એની. એને જોઈને રોવાય છે, રોઈ જ લઈએ. પણ અહીંયા આવ્યા પછી છોકરી દોડતી થઈ ગઈ ને, રાહત થઈ ગઈ. ખુશીનો પાર નથી રહ્યો. ખુશીનો પાર નથી કે અમારી છોકરી દોડતી થઈ ગઈ. કોઈ દિવસ નથી બોલા વગરની રહીને, ભલે 15 દિવસ એક શબ્દ ન બોલી મોઢામાંથી. દુખાવો થતો હોય ને બહાર દુખાવો થાય તો આપણને ખબર પડે. આ તો કોઈ વસ્તુ દુખે નહીં, કાંઈ નહીં. કઈ બોલતી જ નહોતી. બેઠી સુઈ જ રહેવાનું, કોઈ દિવસ આંખ નહીં ખોલવાની, કાંઈ નહીં. એમ કે મમ્મી આપણે કંઈ કે પાણી પીવું નહીં, કંઈ ખાવું નહીં. માથું જ હલાવે, હાથ હલાવે, માથું હલાવે. થઈ ગયું હવે બરાબર. સરસ થઈ ગયું. મારી છોકરી દોડતી થઈ ગઈ. આટલો મોટો ઉપકાર. મારી છોકરી દોડતી થઈ ગઈ. સરસ. આવું ને આવું રે માતાજી આવા જ રાખે, બધા દોડતા કરી દે.